read and enjoy a key to heaven, a place in one. King's Court, Tenali Raman, Courtier 1 and Courtier 2 are waiting for the king. There is a sound of drums and drums. The king walks in and all the courtiers are stand up. એટલે કે રાજાનો દરબાર છે, તેનાલી રામન અને બીજા દરબારી 1, દરબારી 2 રાજાની રાહ જોઈ રહ્યા છે અને એકદમ ઢોલને ધમાડા વાગી રહ્યા છે અને રાજા એમ આ ઊભા છે, ચાલીને આવી રહ્યા છે અને દરબારીઓ બધા ઊભા થયા. ધ કિંગ સે ગુડ મોર્નિંગ, વેર આર યુ માર મિનિસ્ટર ટુડે? આજે મારો મંત્રી ક્યાં છે? આઈ વિલ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ વિથ હિમ. મારે તેની સાથે નવા જે રોડનું જે પ્રોજેક્ટ છે તેની મારે ચર્ચાઓ કરવાની છે. Courtier 2 say, Your Majesty, a great sadhu is in our kingdom this day. The minister are at the sadhu's camp. એટલે કે માલિક, જે સાધુ જે છે આપણા જે એક મહાન સાધુ આપણા રાજ્યમાં આવ્યો છે અને મિનિસ્ટર જે મંત્રી જે છે એ સાધુના કેમ્પમાં છે. ધ કિંગ સે, અ સાધુ, અ ગ્રેટ સાધુ. હુ ઇઝ ધીસ સાધુ? આ સાધુ કોણ છે? મહાન સાધુ. આઈ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ. હું તેના વિશે કંઈ જાણતો નથી. ડુ યુ નો સમથિંગ રમણ? શું તું કંઈક જાણે છે? રમણ સી, યોર મેજેસ્ટી, આઈ હર્ડ અબાઉટ ધીસ સાધુ. મેં આ સાધુ વિશે સાંભળ્યું છે. મેં આ સાધુ વિશે સાંભળ્યું છે અને હી કમ્સ ફ્રોમ ધ હિમાલયસ, અને તે હિમાલયમાંથી આવ્યો છે. હી કેન પ્રોડ્યુસ કોઈન, હોલી એન્ડ એઝ ફ્રૂટ ફ્રોમ ધ એર, અને તે હવામાં સિક્કા અને પવિત્ર જે ભસ્મ જે છે અને ફળ પણ પેદા કરે છે, ઉત્પન્ન કરે છે. Courtier 1 say, after there is a long queue of people in front of the his tent every day. આખો દિવસ તેના તંબુરની આગળ લોકોની લાંબી કતાર હોય છે. They after him good coins, ક્લોઝ, એનિમલ્સ, ગ્રેન્સ, વેજીટેબલ્સ એન્ડ ડ્રાય ફ્રૂટ્સ ઓફર. તેઓ જે સાધુ જે છે તેને સોનાના સિક્કા છે, કપડાં છે, પ્રાણીઓ છે, અનાજ છે, શાકભાજી છે, સૂકું ફ્રૂટ છે, એ બધું એ કહેવાય ને કે સાધુને બધા આપે છે. Courtier 1 say, and there is a Courtier 2 say, how can cure any illness by puja, but you need to pay him a big sum for that. અને તે કોઈ પણ પ્રકારની માંદગી હોય, ગમે તે હોય, તે પૂજા દ્વારા તેને સાજી કરે છે, પણ તેના માટે તે મોટી રકમ પણ માંગે છે, તેના માટે મોટી રકમ ચૂકવવી પડે છે. The king say, interesting, I want to know the more about this sadhu, but you can go now. I will discuss about this sadhu with Raman. સારું, રસપ્રદ છે, પરંતુ હવે મારે આ સાધુ વિશે ઘણું બધું જાણવું છે. બટ યુ કેન ગો નાવ, તું અત્યારે જા. આઈ વિલ ડિસ્કસ અબાઉટ ધીસ સાધુ વિથ રમન ટુડે. હું રમણ સાથે, ફક્ત રમણ સાથે જ આ સાધુની ચર્ચા કરીશ. ધ કર્ટિયર્સ લીવ્સ, એટલે હવે બધા દરબારીઓ જતા રહ્યા. ધ કિંગ સે, રમણ, વોટ ડુ યુ થિંક? ઇઝ હી રિયલ સાધુ? રમણ, તું શું વિચારે છે? તે ખરેખર સાચો સાધુ છે? ગુડ સાધુ નેવર ચાર્જ મની ફોર ધેર સર્વિસ. જે સારા સાધુ જે હોય છે ક્યારેય પણ પોતાની સેવા બદલ પૈસા લેતા નથી. વી નીડ ટુ કીપ વોચ ઓન ધીસ સાધુ. આપણે આ સાધુ પર નજર રાખવી પડશે. રમન સે, યસ યોર મેજેસ્ટી, આઈ ટુ ફીલ સમથિંગ ઇઝ રોંગ. મને પણ એવું લાગે છે કંઈક ખોટું થઈ રહ્યું છે. ધ કિંગ સે, રમન, ટુ ગો ઇઝ કેમ્પ એન્ડ ફાઇન્ડ આઉટ મોર અબાઉટ ધીસ સાધુ. રમણ, તું જા તેના તંબુએ અને શોધી કાઢ આ સાધુ વિશે બીજી માહિતી પણ શોધી કાઢ. રમન સે, સર્ટેનલી સર, ચોક્કસ સર. પછી એના પછી અહીં બીજું દ્રશ્ય તમને દેખાઈ રહ્યો છે. ધ વિલેજ સાધુ વિથ અ લોંગ બિયર્ડ એન્ડ સેફ્રોન કુર્તા ઇઝ સિટિંગ ઓન અ પ્લેટફોર્મ અંડર અ ટ્રી. ઝાડ નીચે કેસરી કુર્તો, લાંબી દાઢી સાથે સાધુ બેઠો છે. હિઝ આઈસ આર ક્લોઝ, તેની આંખો બંધ છે. સમ પીપલ આર વેટિંગ ફોર હિમ ઓપન હિઝ આઈસ. કેટલાક લોકો તેની રાહ જોઈ રહ્યા છે ક્યારે તે આંખો ખોલે. એન્ડ ધ બ્લેસ ધેમ, તેમના આશીર્વાદ લે. તેનાલી રામન એન્ટર્સ એન્ડ સ્ટેન્ડ્સ એમોંગ ધ પીપલ. તેનાલી રામન પણ ત્યાં પ્રવેશ્યા અને લોકોની વચ્ચે ઊભા રહ્યા. વિલેજર 1 સે, સાયલેન્સ, લુક ધેર, ધ ગ્રેટ સેન્ટ ઇઝ ઓપનિંગ હિઝ ડિવાઇન આઈઝ. જો આ સાધુ પોતાની ભવ્ય આંખો ખોલી રહ્યો છે. એવરીવન બો ટુ ધ સાધુ, બધા સાધુને નમે છે. વિલેજર 2 સે, પ્લેસિંગ અ બિગ બેગ ઇન ફ્રન્ટ ઓફ ધ સાધુ. એને સાધુની આગળ એક કહેવાય ને મોટો એક બેગ હતો એટલે થેલો હતો તે સાધુની આગળ
મૂક્યો અને કહ્યું, યોર હોલીનેસ પ્લીઝ એક્સેપ્ટ ધીસ સેક ઓફ રાઈસ. આ ચોખાનો જે થેલો છે એને સ્વીકાર કરો. એડવાઇસ મી, મને સલાહ આપો. માય લોર્ડ, હાઉ આઈ કેન બીકમ રીચ, હું કેવી રીતે પૈસાદાર બનું. ધ સાધુ મેક્સ અ સાઇન ટુ હિઝ આસિસ્ટન્ટ. સાધુ તેનો જે આસિસ્ટન્ટ રાખેલો હોય ને એને ઈશારો કરે છે અને કે આ લઈ જા. પછી એનો આસિસ્ટન્ટ આવે છે, ધ આસિસ્ટન્ટ ટેક્સ અવે ધ સેક. તે આવી અને તે કોથળો ત્યાંથી લઈ જાય છે. સાધુ છે ટુ ધ વિલેજર્સ, માય ડિયર ચાઇલ્ડ, આઈ એમ પ્લીઝડ વિથ યોર ગિફ્ટ. હું તારી આ ગિફ્ટ, આ ભેટ બદલ ખુશ થયો છું. નાઉ ડોન્ટ વરી, ચિંતા કરીશ નહીં. આઈ વિલ ડેફિનેટલી મેક યુ રીચ, હું તને ખરેખર પૈસાદાર બનાવીશ. વી નીડ ટુ પરફોર્મ અ પૂજા એટ યોર હાઉસ, અને એના માટે મારે તારા ઘરે પૂજા કરવાની જરૂર છે. બોલો. વિલેજર્સ ટુ સે થેન્ક યુ, તમારો આભાર. યોર હોલીનેસ, એટલે પવિત્ર અને સંબોધિત માટે આ શબ્દ હોય છે. આઈ એમ સો લકી, હું તો ખરેખર નસીબદાર છું. પ્લીઝ ટેલ મી વોટ આઈ નીડ ટુ ડુ, બોલો મારે એના માટે શું કરવાની જરૂર છે. સાધુ છે, ડિયર ચાઇલ્ડ, નાઉ આઈ નીડ ઓનલી 2 ગોલ્ડ કોઇન્સ ફોર ધ પૂજા. મારે તો ફક્ત પૂજા માટે 2 જ સોનાના સિક્કાની જરૂર છે. બોલો. વિલેજર ટુ સેડ, ઇટ્સ ઓલ રાઇટ, આઈ વિલ ગીવ યુ 2 ગોલ્ડ કોઇન્સ. હું તમને 2 સોનાના સિક્કા આપીશ. સાધુ છે, બચ્ચા તેરા કલ્યાણ હોગા, લક્ષાધિપતિ ભવ. અને કે એવા આશીર્વાદ આપ્યા કે તારું કલ્યાણ થશે. જા. ધ વિલેજર ટેક્સ આઉટ, વિલેજર ટેક આઉટ 2 ગોલ્ડ કોઇન્સ એન્ડ ગીવ ટુ ધ સાધુ. રમન ઇઝ વોચિંગ ધીસ કેરફુલ, રમણા બધું ધ્યાનપૂર્વક જોઈ રહ્યો હતો કે આ શું થઈ રહ્યું છે. ધ સાધુ પુટ્સ ધ કોઇન્સ ઇન્ટુ હિઝ પોકેટ. સાધુએ તે સોનાના સિક્કાને પોતાના ખિસ્સામાં જબ્બામાં મૂકી દીધા. એન્ડ બ્લેસીસ ધ વિલેજર્સ, અને વિલેજરને તે આશીર્વાદ પણ આપી રહ્યો છે. અને રમન પુશ ધ ક્રાઉડ અસાઇડ એન્ડ બ્લેસીસ ટુ ધ સાધુ. પછી એકદમ તેણે શું કર્યું, એમ ધક્કો મારી અને જઈ અને સાધુના ચરણોમાં જઈને પડ્યો. હી ફોલ્સ એટ હિઝ ફીટ, અને તેના ચરણોમાં જઈને પડ્યો. તમને દેખાય છે ને ચિત્રની અંદર, જોજો અત્યારે એના ચરણોમાં જઈને ઢળી પડશે. યોર હોલીનેસ, યુ આર ધ ગ્રેટેસ્ટ સેન્ટ ઇન ધ વર્લ્ડ. દુનિયામાં તમે મહાન સંત છો. પ્લીઝ બ્લેસ મી, મહેરબાની કરીને મને આશીર્વાદ આપો. સાધુ છે, ગેટ અપ માય ચાઇલ્ડ, ઊભો થા બાળક. ટેલ મી યોર પ્રોબ્લેમ, મને તારા સમસ્યા કહે. રમણ છે, માય લોર્ડ, આઈ હેવ એવરીથિંગ ઇન માય લાઈફ. મારી પાસે જિંદગીમાં બધું જ છે. આઈ હેવ અ બિગ હાઉસ, અ લોટ ઓફ મની એન્ડ અ હેપી ફેમિલી. બટ ડુ સમથિંગ સો દેટ આઈ કેન ગો ટુ હેવન આફ્ટર માય ડેથ. મારી પાસે પૈસા છે, મારી પાસે ઘર છે મોટું, મારી પાસે સુખી કુટુંબ છે, પણ એવું કંઈક કરો કે મારા મૃત્યુ પછી, હું મર્યા પછી સ્વર્ગમાં જ જાઉં. સાધુ છે, ઇટ્સ અ વેરી ઇઝી ફોર મી, તે તો મારા માટે ખૂબ જ ઇઝી છે. કમ નિયર, મારી નજીક આવ. રમન ગોઝ વેરી નિયર ધ સાધુ. રમન તો સાધુની ખૂબ જ નજીક ગયો. સડનલી હી પ્લક્સ આઉટ અ હેર ફ્રોમ ધ સાધુસ બિયર્ડ. અને તમે જુઓ તેણે શું કર્યું, સાધુની દાઢીમાંથી એક વાળ એણે તોડી લીધો. જોયું? આઉચ. સાધુ છે, આઉચ, આમ ચીસ પાડી એણે. હી હોલ્ડ ધ હેર અપ લાઉડલી એન્ડ એડ્રેસ ધ ક્રાઉડેડ. તેણે એ વાળ બધાને બતાવ્યો એકદમ અભિમાનથી અને કહ્યું, બધા ભીડમાં બધા ઊભા હતા અને ટોળાથી એમ સંબોધે છે. રમન છે, આઈ એમ ધ લકીએસ્ટ મેન ઇન ધ વર્લ્ડ. હું દુનિયાનો સૌથી નસીબદાર માણસ છું. આઈ હેવ ધ મેજિકલ હેર. મારી પાસે જાદુઈ વાળ છે.
ધીસ હેર વિલ ટેક અસ ડાયરેક્ટલી ટુ હેવન. અને આ વાળ જે છે ને એ સીધો સ્વર્ગમાં લઈ જાય છે. ઇઝ અ વેરી વેરી હોલી મેન. આ માણસ તો ખૂબ જ પવિત્ર માણસ છે. એવરી હેર ઓફ હિચ બિયર્ડ ઇઝ અ ફ્રી ટિકિટ ટુ હેવન. અને આની દાઢીનો એક જે વાળ જે છે ને એ તો સ્વર્ગ જવા માટેની મફતની ટિકિટ છે. પછી શું થાય તમને ખબર છે ને? વિલેજર ટુ સેડ, I also want to go to heaven richer than become rich in the world. હું તો પૈસાદાર બનું એના કરતાં તો મારે સ્વર્ગમાં જવું છે. યોર હોલીનેસ એલાઉ મી ટુ પ્લક અ હેર. મહેરબાની કરી મને પણ એક વાર તોડવા આપો ને. ધ સાધુ પ્રોટેસ્ટ અ લોટ બટ ધ વિલેજર પ્લક્સ અ હેર. સાધુએ ઘણો પ્રતિકાર કર્યો પણ વિરોધ કર્યો, પણ પેલાએ તો શું કર્યું, એને જુઓ વાળ તોડી રહ્યો છે. એની અગેન સ્મેક્સ આવ ક્રાઇન ઓફ પેન. તે ચીસો રોવે છે. વિલેજર 3 સે વન ફોર મી ટુ. બીજો એક ગામવાળો કહે છે મારા માટે પણ એક. પીપલ ક્રાઉડ એરાઉન્ડ ધ સાધુ એન્ડ સ્ક્રીમ લાઉડલી. અને બધા જ ભેગા થઈ જાય છે લેવા અને દાઢીમાંથી વાળ ખેંચવા માટે. અને પછી તો એમ કહેવા ને પેલો સાધુ તો ચીસાચીસ કરી મૂકે છે, જોરથી બૂમો પાડે છે. રમન સે માય લોર્ડ પ્લીઝ ડુ નોટ સે ટુ નો ટુ યોર ફોલોઅર્સ. તમારા સેવકોને તમે ના ન પાડશો. ગીવ ધેમ અ કી ટુ હેવન. તેમને સ્વર્ગની ચાવી તો આપવા દો, લેવા દો. ધ સાધુ ટ્રાય ટુ એસ્કેપ. તેણે ભાગી છૂટવા માટે પ્રયત્ન કર્યો. પછી જોજો અભિયાર ભાગી જશે. હી ફેલ્સ ડાઉન. તે એકદમનો નીચે પણ પડી જાય છે. પીપલ રન આફ્ટર હિમ. લોકો જો તેની પાછળ દોડ્યા. ધ ફેક સાધુ રન્સ ફોર હિઝ લાઈફ. તેમની જિંદગીમાંથી દોડી જાય છે. પીપલ ચેઝ હિમ. લોકો તેનો પીછો કરે છે. રમન સે સો દેટ ઇઝ ધ ટ્રથ એબાઉટ ધીસ સાધુ. આ છે સાધુનું સત્ય. હી ઓનલી વોન્ટેડ યોર મની એન્ડ ગિફ્ટ્સ. તે તો ફક્ત તમારા પૈસાને ભેટો જ એને જોઈએ છે. વી કેન બી રીચ બાય વર્કિંગ હાર્ડ. આપણે આ સખત મહેનતથી જ પૈસાદાર બની શકીએ છીએ. વી નીડ નોટ ગીવ અવર અર્નિંગ ટુ સાધુસ લાઇક ધીસ. આવા સાધુઓને આપણે આપણી કમાણી આપવાની જરૂર નથી. વિલેજર 2 સે ઓ માય 2 ગોલ્ડ કોઇન્સ. અરે મારા 2 સિક્કા, સોનાના સિક્કા. રમન સે ડોન્ટ વરી ધ કિંગ્સ મેન વિલ એરેસ્ટ હિમ. રાજાના માણસો તેની ધરપકડ કરી લીધી હશે. એવરીવન વિલ ગેટ ઇઝ મની બેક. અને દરેકને તેના પૈસા પણ પાછા મળી જશે. એટલે કે તેને ગિરફ્તાર પણ કરે. તમને ખબર પડી ને કે આપણે પણ આવા ઘણી વખત ભૂવા અને બાવામાં પડીએ છીએ. પણ આવી રીતે ભૂવા અને બાવામાં પડવાથી આપણે કહેવાય ને કે આપણે પૈસાદાર નથી બની શકતા. આપણે મહેનતથી જ પૈસાદાર બની શકીએ છીએ. કેવી લાગી વાર્તા?